નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેટકો વિશે, જેનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું। અને જો તમારે કેટલા માર્ક થાય છે, તો કેટલા રાઉન્ડ બહાર પડે અથવા તો કેટલા વ્યક્તિઓને લે તો તમારો વારો આવી શકે, એ રીતની આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। ધ્યાનથી તમે જોઈ લેજો। જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ અહીંયા તમને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ અહીંયા એપ નંબર આપેલો છે, રોલ નંબર આપેલો છે, ડેટ ઓફ બર્થ આપેલી છે, જેન્ડર આપેલી છે, કેટેગરી, ઓપ્ટેન માર્ક અને માર્ક વાઇઝ સિરિયલ નંબર અહીંયા તમને આપેલો છે। આ વિગત આપણે જોઈએ તો આપણે અંદાજ લગાવીએ કે જો પહેલા રાઉન્ડની અંદર 500 છોકરાઓને લેવામાં આવે તો ક્યાં સુધી મેરિટ અટકશે, એટલે કે કેટલા માર્કવાળાનો વારો આવશે જો 500 સુધી લેવામાં આવે તો તે આપણે જોઈએ। નીચે સ્ક્રોલ કરતા જઈએ તો હા, ટોટલ 500 અહીંયા તમે જોઈ શકો છો। 500 વ્યક્તિનો વારો આવે તો તમારે 86 માર્ક હશે ત્યાં સુધીનો વારો આવી શકે છે। જો ફર્સ્ટ રાઉન્ડ અંદાજે તો 500નો પાડવામાં આવે તો જે મિત્રોને 86 માર્ક છે તેમનો વારો અંદાજે આવી શકે છે। આ આપણે જનરલ વાત કરીએ છીએ, આની અંદર હજુ ઘણા બધા ફેરફાર થઈ શકે છે। ત્યારબાદ કદાચ 1000ની ભરતી કરવામાં આવે તો ક્યાં સુધી અટકશે, તો 1000ની ભરતી કરવામાં આવે તો નીચે જોઈએ, હા, તો કે 1000ની અહીંયા તમે જોઈ શકો છો, 1000ની ભરતી અંદાજિત કરવામાં આવે તો 82 માર્ક સુધી અટકશે। 1000ની ભરતી કરવામાં આવે તો 82 સુધી અટકશે। પણ ગઈ વખતે તો બહુ મોટી ભરતી કરવામાં આવી હતી, બધા મિત્રોને ખબર છે। આ વખતે કેટલી ભરતી કરે એનું કાંઈ નક્કી ના કહેવાય। બધા મિત્રો કમેન્ટ કરીને કહેતા હોય કે આ વખતે કેટલી ભરતી કરશે, ક્યાં સુધી જશે, પણ એનું કોઈ નક્કી ના હોય, કેમ કે એ લોકોને જેટલી જરૂરિયાત હોય તે લોકો તેટલા લેતા હોય છે। હવે આગળ જોઈએ કે જો 1500 સુધી ભરતી કરવામાં આવે તો ક્યાં સુધી અટકશે તે જોઈએ। તો હા, 1500 સુધી જો ભરતી કરવામાં આવે, અહીંયા 1500, તો 1500 સુધી જો ભરતી કરવામાં આવે તો જે મિત્રોને 78 માર્ક છે તેમનો વારો આવી શકે છે। 1500 સુધી જો ભરતી કરે તો 78 માર્ક વાળાનો વારો આવી શકે છે। ત્યારબાદ હજુ થોડુંક આગળ જોઈએ, 2000 સુધી જોઈ લઈએ, 2000 સુધી જોઈ લઈએ એક વખત। તો હા, જો 2000ની ભરતી કરવામાં આવશે, 2000ની ભરતી કરવામાં આવશે તો ટોટલ જે મિત્રોને 74 માર્ક આવેલા છે તેમનો વારો આવી શકે છે। જો 2000ની ભરતી કરવામાં આવે તો 74 માર્ક છે તેમનો વારો આવી શકે છે। ગયા વખતે લગભગ 2000 આજુબાજુ ભરતી કરેલી હતી, પણ આ વખતે કેટલી ભરતી કરે એનું કાંઈ નક્કી ના કહેવાય। મિત્રો, તમારે કેટલા માર્ક થાય છે તે તમે કમેન્ટની અંદર જણાવજો। તો આ આપણે જોયું કે ક્યાં સુધી જો કેટલી ભરતી કરશે તો કેટલા માર્કવાળાનો વારો આવી શકે। બાકી જો કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો। અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, અને નીચે આપણો વોટ્સએપ નંબર પણ આપેલો છે।